का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। अहोभाव અણમોલોએ સર્વસાવરણમ પુસ્તકનું નામ છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના દૈનિક સ્વાધ્યાયમાં ચાલતા સ્વાધ્યાયો, ચાલતા પ્રવચનો, ચાલતા પ્રકરણો સાથે સહેજે ભાવ ભક્તિસભર અને ઉમળકાભેર નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગે જે ઉદ્ગારો સરી પડ્યા તે ઉદ્ગારોનો અદ્ભુત અને અપૂર્વ સંકલન એટલે આ અહોભાવ ગ્રંથ છે. અને આ અહોભાવ ગ્રંથનું આપણે એમ કહી શકીએ ઉપનામ અણમોલોએ સર્વસાવરણમ. ત્રણેય લોક અને ત્રણેય કાળમાં વિદ્યમાન વિહેરતા હરતા ફરતા સિદ્ધ ભગવંતોને સમર્પિત કરેલી આદરાંજલિ, વિનયાંજલિ, પુષ્પાંજલિ, જે પણ કહો એ ઓછું છે. નિર્ગ્રંથ મુનિદશા, પારમેશ્વરી, જૈનેશ્વરી દશા અંગીકાર કરીને સિદ્ધત્વની સાધના કરવાનો સંપૂર્ણ અધિકાર કેવળ અને કેવળ મનુષ્ય ગતિના જીવોને છે, એટલે આપણને છે. પશુ ચાહે તોય બની નથી શકતા. દેવ અને નારકીનો તો સવાલ જ નથી ઉઠતો. એમની કાયા, દેહની સ્થિતિ. દેવગતિના જીવોને પુણ્યની ઉપાધિ, નરક ગતિના જીવોને પાપની ઉપાધિ. દેવગતિના જીવો પુણ્યોદયમાંથી નવરા ન થાય, પુણ્યોદયમાંથી નવરા ન થાય, અને નરકના નારકીઓ બધા પાપોદયમાંથી બિચારા માથું જ ઊંચું ન કાઢે. મનુષ્ય ગતિમાં પણ સાહેબ આપણે આ વિચારી શકીએ, જે જીવો જાહો જલાલી ચકાચોંધ, ભૌતિક ચકાચોંધમાં, ભૌતિક ચાકચિક્યમાં, વિષય ભોગોમાં, મોજ મસ્તીમાં આળોટે છે, એ બધા પૂર્વના પાપાનુબંધી, પૂર્વ ભવના પાપાનુબંધી પુણ્યના સંસ્કારો દેખાય આપણને. સુવિધા બધી, પાણી માગો તો હાથમાં દૂધ આવી જાય. એક નોકર ચાહો ત્યાં 4 નોકરો મળી રહે. હા, 18-20 વર્ષમાં તો દીકરો ધંધો અને વ્યાપાર પેઢી બધું સંભાળવા માટે લાયક થઈ ગયો હોય, પણ વાસના વિશે ભોગોની, કરતાપણાની,
અજ્ઞાનની વાસના જીવને ક્યાંય રહેવા નથી દેતી, ક્યાંયનો રહેવા નથી દેતી. પુણ્યની વાત કરીએ. પૂર્વ પુણ્યના ભોગવટાના સંસ્કાર આ મનુષ્ય ભાવમાં પણ આપણને દેખાયા. પંચમ કાળની વિચિત્રતા તો એ છે, જેને આ કરવું છે એની પાસે અનુકૂળતા નથી, અને જેને અનુકૂળતાના અંબાર લાગેલા છે એને આ કરવું નથી. સમજાણું? બેવમાંથી કોઈ કરી નથી શકતું. બેવ વંચિત રહી જાય છે. એક દુઃખે વંચિત રહે છે અને એક સુખે વંચિત રહી જાય છે. પૂર્વના આવા પુણ્યના ઉપભોગના સંસ્કારો પણ થોડા ઘણા બચેલા હોય ને, એ આ મનુષ્ય ભાવમાં આવીને ખરી જાય. પછી તો આકુળતા, દુઃખ એ સિવાય બીજું કાંઈ ભેગું આવે નહીં. નરકના નારકીઓ તો બધા પાપોદયના સંસ્કારમાં બિચારા પડેલા છે. પાપોદય તો સમજો કે સંયોગજન્યની વાત છે. સંયોગજન્ય. ન પીવા જળ મળે, ન ખાવા અન્નનો દાનો મળે, મળેલી કાયા પણ દરેક સમયે સેંકડો ટુકડાઓમાં વહેંચાઈ જાય. કેવી સ્થિતિ છે હા, પારાની જેમ. તો એ મરી ન શકે. 10,000 વર્ષ સુધી પીડા ભોગવે જ છૂટકો. અને ઓલા સ્વર્ગના દેવો પુણ્યનો ભોગવટો કરે જ છૂટકો. 10,000 વર્ષ મિનિમમ સ્વર્ગના દેવો પણ, નરકના નારકીઓ પણ. કેમ કે ત્યાં કોઈ અકાલ મૃત્યુના કોઈ પ્રસંગો જ નથી હોતા. અપમૃત્યુ જેને કહેવાય, અપમૃત્યુ. ઝેર પ્રાશન કરીને, વિષ પ્રાશન કરીને. રેલવેના પાટાનો તો પ્રશ્ન જ નથી ઉડતો. ત્યાં ક્યાંના રેલવે? હા, ટૂંકમાં આપઘાત જેને કહીએ, અપમૃત્યુ, એટલે મળેલ આયુષ્ય ભોગવ્યા વિના છૂટકો નથી. બેઉમાં, બેઉમાં, દેવ અને નરકમાં, એમ બેઉ બંનેમાં. મનુષ્યમાં આવા બધા આપઘાતના, આત્મઘાતના પ્રસંગો બનતા હોય. પશુની વાત પણ થોડીક જુદી છે. એ પંચમ ગુણ સ્થાનથી આગળ તો વધી શકવાના નથી. પણ શુદ્ધોપયોગનો અધિકાર, નિર્ગ્રંથ મુનિપનાનો અધિકાર મનુષ્યોને જ છે. 4 ગતિઓમાં, 3 ગતિઓમાં ક્યાંય નથી સિવાય મનુષ્ય. અને એ મનુષ્ય ભાવ આપણને મળ્યું છે. હવે એની કેટલી આપણને કિંમત, હા, કેટલો મહિમા આવવો જોઈએ કે અહોભાવ, કે મારો અહોભાગ્ય છે એમ સમજો ને. મળેલ અહોભાગ્યનો અહોભાવ આવવો જોઈએ. મળેલ, શિલ્પા સમજાણું શું કીધું? મળેલ અહોભાગ્યનો અહોભાવ આવવો જોઈએ. એ મહિમા નથી આવતો એટલે આપણે ખાલી ખમ છીએ. કોઈ પણ કામ હોય, કોઈ પણ પ્રવૃત્તિ હોય, મહિમા વગર નહીં થાય. હમણાં મેં 3-4 દિવસ પહેલાં એક દાખલો આપ્યો હતો. રાત્રે આપણે સૂઈ ગયા, રાત્રે 11, 12, 2 વાગે આપણને તરસ લાગી. હવે આપણને ખબર તો પડી ગઈ કે તરસ લાગી છે, પણ ઊભા થઈને જળ પીવાની તસદી નથી લેતા. થોડીક વાર પછી ઉઠીએ, થોડીક વાર પછી ઉઠીએ, એમ કરતાં કરતાં તો સવાર પડીએ. અને એ ભૂલી જઈએ કે તરસ પણ લાગી હતી.
એમ આ ધર્મનું પણ છે. દશલક્ષણ ધર્મના દિવસો, ઉત્સવના દિવસો આવે એટલે જીવને એમ લાગે કે ભાઈ ચલો બીજા કરે છે આપણે પણ કરીએ, આપણે પણ કરીએ. પણ પછી વળી પાછા પાટે ચડી જાય ધંધા અને વ્યાપાર પ્રવૃત્તિના, તો એમાં રહી રહીને 6-8 મહિના સુધી વધીને થોડાક વિચારો આવ્યા કરે કે આપણે કરવું તો જોઈએ, કરવું તો જોઈએ. પછી તો એ કરવું તો જોઈએ એ વિકલ્પો મરી જાય, સાવ સપાટ થઈ જાય પછી. અને પછી એ ભૂલી જાય કે આપણને 6-8 મહિના સુધી કરવાના વિકલ્પો આવતા હતા. બોલો કેટલી પુણ્યની આ જીવની કેટલી હીનતા છે. કેમ? એક જ વાત, મળેલ અહોભાગ્યનો એને અહોભાવ ન આવ્યો. ખ્યાલમાં આવ્યું? મહિમાની વસ્તુ છે આ. ખૂબ અંદરમાંથી લગ્ની બેનશ્રીના શબ્દોમાં કહીએ, તીખી ધગશ. તીખી ધગશ, જો તીખી ધગશ એટલે અહોભાવ. તીખી ધગશ એટલે અહોભાવ. બેન બેઠા છે, સહેજ દાખલો આપીએ આપણે. એટલે પિત્તળના વાસણો હોય ને, પિત્તળના વાસણો ઘરમાં આપણે વાપરતા હોય, પાણી ભરીને રાખતા હોય, 2-4-6 દિવસ પછી તો એ કાળા પડી જશે, પાણીના ડાઘા એના ઉપર ચડી જાય. અને જરીક મીઠું ભભરાવો અને લીંબુ એના ઉપર, હા, લીંબુનો ચીરો મૂકી જરીક આમ ફેરવો કે તો કેટલું ક્લીન અને કટ થાય, સાફ બિલકુલ નવું ટકાટક થઈ જાય. પણ એ તસદી આપણે લેતો ને ઓલી ગંદકી જોઈને આંખોને જો ટેવ પડી ગઈ હોય તો એ પિત્તળનું વાસણ કોક દી સરસ મજાના ચળકાટવાળો હતો એ આપણે ભૂલી જાય. પોઈન્ટ સમજાય છે મારો? એમાં અહોભાવ ક્યાંક છુપાયેલો છે. હા, હું ઘણીવાર સ્ટુડન્ટ્સ લોકોને એક વાત કરું કે બેટા, તમે જ્યારે રોજ પહેરો ને શૂઝ, તો ભીનું પોતું એના ઉપર ફેરવવાનું. હું રિયલી, જેમ ઘરે હું દીકરીઓ સાથે જે વર્તાવ કરું ને, એ સ્ટુડન્ટ્સને, 12મા ધોરણવાળા સ્ટુડન્ટ્સને પણ એકોએકને ક્લાસમાં ફરું અને એવા જે નજરમાં રાખું, પછી આગળ આવીને 10-20 જે હોય, નામ તો બધાને ખબર જ હોય, એકના નામ લઈને ઊભા કરીએ. એમને ખબર ન હોય કે સરે આપણને શા માટે ઊભા કર્યા. પછી હું પૂછું બધાની વચ્ચે કે તમને શા માટે ઊભા કર્યા ખબર છે? એમાં કોઈક એકાદ એવી ડાઈ હોય એ સમજી જાય કે આજે આપણા શૂઝ સાવ ગંદારા છે, બહાર મોકલું, જાઓ સાફ કરી આવો. ચાલતા પીરિયડમાં ઘણીવાર મેં કીધું તમે આ જિંદગીમાં આ ઘડો, તમે આ ઘડતર, અને આપણે આ ભાષામાં કહીએ અહોભાવ વિના નહીં થાય. તમને નીટ એન્ડ ક્લીન, પંક્ચ્યુઅલ, વેલ ડિસિપ્લિન એ રહેવાનો અહોભાવ હોવો જોઈએ ને. હા, એ ચોકસાઈ જે છે ને, ચોકસાઈ એ બહુ મોટી વસ્તુ છે. કોઈ સ્ટુડન્ટ્સ એને કહેતા હોય કે સર રોજ સાફ કરવાના હોય. હા, રોજ પહેરવાના તો ખરા ને તારે, તો રોજ સાફ તો કરવાના. તસદી તો એટલી લેવી જ છે ને. એવું છે. હા, મન તો રોજ મલિન થાય છે, તો મન મલિન થાય, એની મલિનતાને ધોવા માટે મુનિ બનવાની ભાવના, નિર્ગ્રંથતાની ભાવના. निर्ग्रंथता की भावना अब हो सफल मेरी, बीते अहो आराधना में हर घड़ी मेरी. હું તમને સાહેબ, જ્યારથી આપણે આ રક્ષાબંધન પર્વથી આજે 9મો સ્વાધ્યાય છે, 8 સ્વાધ્યાય પૂરા થયા, આજે 9મો સ્વાધ્યાય છે.
ભાવ એટલા જ થાય છે અને એવા જ ભાવ થવા જોઈએ. આ પુસ્તક પૂરું થતાં આવે ત્યાં સુધી આપણને ગિરનારની ગુફાઓ દેખાવી જોઈએ. ભલે ને નરસિંહ મહેતાની જેમ હાથમાં કરતાળ ન લઈએ, પીછી કમંડળું તો લઈ જ શકાય. આવી નિર્ગ્રંથતાની ભાવના, વૈરાગ્યની આરાધના હોવી જોઈએ. અને હોય તો સમજી લેવાનો અહોભાવ છે. અને અહોભાગ્યનો અહોભાવ આવી ગયો છે. આટલી ટ્રાફિક ચીરીને સાહેબ તમે અહીંયા ક્યાં આવો છો સાંજે? અહોભાવ. હા, કેમ કે ઘરે બેઠા હોઈએ તો વિષય કશાયની જ ગંધ. હા, કદાચ તમને નીકળતી વખતે એવાય ભાવ થતા હોય, બરાબર, સ્વાધ્યાય આજે ન હોય તો દર્શન તો થાય ને, 3 લોકના નાથના દર્શન તો થાય. પણ ઘણાય દુર્બુદ્ધિ આવા પણ છે પંચમ કાળમાં. નહીં, સ્વાધ્યાય હોય તો મંદિરે જવાનું. આવ્યા હોય સ્વાધ્યાય ન હોય, અકળામણ થાય. અમે તો મંદિરે આવ્યા, સ્વાધ્યાય જ નહોતું. કા મંદિરે સ્વાધ્યાય માટે જ આવવાનું? દર્શન તો થયા ને, એટલો તો અહોભાગ્ય ને. 3 લોકના નાથના દર્શન થયા ને. અને એમ લે ને તું, સાંભળો, એમ લે ને કે તું રોજ આવે છે તો સ્વાધ્યાયમાં બેસે છે. હવે સામાયિકમાં બેસ. જે દિવસે સ્વાધ્યાય ન હોય તે દિવસે સામાયિકમાં બેસ. હા, પણ એવા સહજ અને સરળ અર્થમાં જીવ લે ત્યારે ને, ત્યારે જ મળેલ અહોભાગ્યનો અહોભાવ આવે. ચલો, મને 3 લોકના નાથના દીદાર તો થયા. હા, યહી આસ જિનવર શરણ પાઉ તેરી, मिट जाए मेरी भव भव की फेरी, चरण दो तुम्हें नाथ मैं शीश नवाऊं, भावों की कलियां चरणे खिलाऊं. એવો અવસર તો તને મળ્યો ને ભાવના ભાવવા માટે, તો એ અવસરનો આનંદ માણ. ખરેખર સાહેબ, આપણને મળ્યું છે બધું, મળ્યું છે બધું, પણ માણતા નથી આવડતું. અને એનું કારણ એક જ છે, અહોભાવ નથી. આજે 12થના એક સ્ટુડન્ટને મેં પૂછ્યું, છેલ્લી 2 મિનિટ પહેલાં પીરિયડ પૂરું થયું, મેં કીધું શું બેટા જન્માષ્ટમીની રજાઓ કેવી ગઈ? તો મને કે સર કહું, છઠના દિવસે ત્યાં ગયા હતા, આઠમના સાતમના દિવસે ત્યાં ગયા હતા, આઠમના દિવસે ત્યાં ગયા હતા, પછી 9ના દિવસે ક્યાંક ગયા હતા, એમ 4, 5, 6 દિવસ ગણાવી દીધા. જો એ અહોભાવ, એ મહિમા, એ ભવ ભ્રમણના ભાવોનો અહોભાવ. માણ્યું, એન્જોય કર્યું. એ આપણી ભાષામાં કહીએ, માણેલ પાપાનુબંધી પુણ્યના પ્રસંગોને વાગોળવાના વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન. કયું ધ્યાન? વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. કેમ કે વિષય ભોગો જ ભોગવ્યા હતા ને. હા, સાઈડ સીન જોઈ આવ્યા હતા, કરણે શું નામ, ચક્ષુરેન્દ્રિયનો વિષય. હા, બાગ બગીચા જોઈ આવ્યા હતા. એટલે એકેન્દ્રિય જીવોને, વનસ્પતિકાયક જીવોને જોઈને પણ તને આનંદ આવે. કેવો તારો વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. ખ્યાલમાં આવ્યું?
અને બધું ધર્મ આરાધનાથી વિપરીત અસત્ય માર્ગ જ હતો ને, અસત માર્ગ જ હતો ને. હા, હમણાં આપણે ભક્તિ સાંભળી ને, ભક્તિમાં પૂરી પંક્તિ આવી હતી, મોહ કી મહિમા કો દેખો સત નહીં પહેચાનતે. મોહનો મહિમા તો જુઓ, સતને ઓળખતા નથી, માનતા નથી. તો એ જે વિષય ભોગો બધા જોઈ આવ્યા, માણી આવ્યા, એ તો જિનમાર્ગ, વિતરાગ માર્ગ, નિર્ગ્રંથ માર્ગથી તો બધું વિપરીત હતું ને, અસત જ હતું ને. એ અસત હતું ને, એ અસતના દર્શનમાં તને જે આનંદ આવ્યો ને, એ મૃષાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. કેવું ફિટ બેસે છે બરાબર. હા, મારી પાસે કોઈ આવે ને, આમ 4-8 દિવસ રખડી આવે અને મને પૂછે કે પંડિતજી મને તમે કહો અમે શું કરી આવ્યા, એટલું જ પૂછે તો આપણે જનાગમના 50 એવા સિદ્ધાંતો ફિટ બેસાડીને એને સમજાવી દઈએ કે તું આટલા આટલા પાપ કરીને આવ્યો છે, ફરીથી કોઈ દી જવાનું નામ ન લે. છે કે નહીં? પરિગ્રહ વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન થયું કે નહીં? હા કાકા, વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન સેવીને આવ્યા છે કે નહીં? મૃષાનંદી કેવી રીતે? જીન માર્ગથી વિપરીત છે નહીં બધું. હા, અચ્છા, ત્યાં બાગ બગીચામાં ઘાસ ઉપર ચાલ્યો જ હોય. હા, એ હિંસાનંદી નામનો રૌદ્ર ધ્યાન નહીં થાય? હિંસાનંદી, વિષયાનંદી, હા, મૃષાનંદી. ખ્યાલમાં આવ્યું? અચ્છા, બીજી વાત, મૃષ એટલે ખોટું, અસત્ય. એટલે સત્ય માર્ગની મેં વાત કરી ને, એનાથી સત્યથી વિપરીત છે ને, સતથી વિપરીત છે ને, એટલે અસત છે. અને અસત માણીને આવ્યો છે, તને ભાન નથી કે યાર આ ક્યાં વિષય ભોગો આપણે ભોગો, એ તારી દૂરદૃષ્ટિ જ નથી. એટલે આચાર્ય મુનિ ભગવંતો કહે છે, જો બહાર સામે જ બેઠા છે, એ એમ કહે છે તું છે ને મૃષાનંદી નામનો રૌદ્ર ધ્યાન કરીને આવ્યો છે, વિષય ભોગો તો ભોગવીને જ આવ્યો છે. હા, અચ્છા, ચોથી એક વાત, એ બધા વિષય ભોગો, એ જે ચકાચોંધ, એ જે રાજ રજવાડા, મહેલ, હોટલ, ખાણી પીણી, એ તારી મર્યાદાની વસ્તુ તો હતી જ નહીં ને. ખ્યાલમાં આવ્યું? તો પારકી વસ્તુને મેળવવાની ભાવના, એને શું કહેવાય? 5 પાપમાં ચોરી કહેવાય. પારકી વસ્તુને મેળવવાની ભાવના, એને શું કહેવાય? ચોરી. તો ચૌર્યાનંદી નામનો રૌદ્ર ધ્યાન પણ કરીને આવ્યો. 4 આવી ગયા છો. હિંસાનંદી, ચૌર્યાનંદી, વિષયાનંદી, પરિગ્રહાનંદી, મૃષાનંદી, બધા ભોગવીને આવ્યો છે. હા, અને ક્યાંક અગવડતા પડી, થોડીક તબિયત બગડી, કંઈક જોવાનું સાઇટ સીન રહી ગયો તો એમાં ઇષ્ટ વિયોગ જ આર્ત ધ્યાન, અનિષ્ટ સંયોગ જ આર્ત ધ્યાન, એ કરીને આવ્યો છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સિવાય તું કાંઈ નથી કર્યું. અને ઉલટાનું સાંભળો, ઉલટાનું જે દૈનિક જીવનમાં તારી ધર્મની આરાધના થવા લાયક થતી હતી, એ બધું બગાડી આવ્યો. એટલે ધર્મ ધ્યાનની વિરાધના કરી અને આર્ત અને રૌદ્ર ધ્યાનની આરાધના કરીને આવ્યો છે. તારા ભાગ્યમાં શુક્લ ધ્યાન છે જ નહીં. જે શુક્લ ધ્યાનના અધિકારી નિર્ગ્રંથ મુનિ ભગવંતો હોય છે. આવો હેતુ શ્રાવક તને શ્રવણચર્યા કરવા માટેનો અહોભાગ્ય મળ્યું છે. એનો તને મહિમા આવવો જોઈએ. એનું નામ અહોભાવ. કેટલી મહિમાવંત વસ્તુ છે આ. હા, આમાં એટલે જ હું કહું છું, જીવનભર પણ આપણે આ ગ્રંથ વાંચતા રહીએ ને, વિચારતા રહીએ ને, તોય આમાંથી ઘણું માલ નીકળે એવું છે. ધન્ય અદ્ભુત મુનિ દશા, હા, એની પણ આપણે ચર્ચા કરી હતી. એનાય બોલ પૂરા થયા. ત્રીજો બોલ ગઈકાલે આપણે પ્રારંભ કર્યું છે, ધ્રુવધામ ધ્યેય કી ધૂની લગાઈ.
ધ્રુવધામના ધ્યેયની ધુનીમાં બેઠા છે. જો ગજ સુકુમાર મુનિરાજનો સરસ મજાનો ચિત્ર છે સામે, ધ્યાનમાં બેઠા છે. હા, અને માથે સગરી બળે છે. કેટલું સરસ છે જો. હા, સામે માથે સગરી બળે છે. હા, હવે એનો પહેલો બોલ આપણે ગઈકાલે લીધો છે. એમાં 3 બોલ હતા. એક તો સંત સાધકોનો અપ્રતિહત ચારિત્ર, ખ્યાલમાં આવ્યું? જેમ ભેદ જ્ઞાન ગોખવું ન પડે એમ ચારિત્રને સંયમને પણ ગોખવું ન પડે. ખ્યાલમાં આવ્યું? પરિશ, ઉપસર્ગ, અનુકૂળ, પ્રતિકૂળ, પાપના ઉદયમાં, પુણ્યના ઉદયમાં એ ચારિત્ર હંમેશા એનો જીવંત રહે, જીવતું રહે, જાગતું રહે, જાગૃત રહે. પછી બીજો પોઈન્ટ આવ્યો તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની પૂરી તૈયારી કરી છે. ખ્યાલમાં આવ્યું? સર્વજ્ઞતાને સાધવા માટે ઉપડ્યા છે ને. નોમિનીની વાત કરી હતી આપણે, તો કેટલી બધી હાઈ પ્રોફાઇલ સાથે માર્ગે કૂદ્યા હોય. હા, પ્રવચન સારની ભાષામાં કહીએ તો પારમેશ્વરી મુનિ દીક્ષાના સ્વયંવરમાં એમણે મુનિ દીક્ષા લીધી છે. જીન દીક્ષાના સ્વયંવરમાં એમણે દીક્ષા લીધી છે. હવે સ્વયંવર એટલે પછી ત્યાં આખી દુનિયા હાજર હોય ને, જગતના પંચો હાજર હોય, અહીંયા 5 પરમેષ્ઠી હાજર હોય. એમની હાજરીમાં એમણે દીક્ષા લીધી છે. સર્વજ્ઞતાને લઈને જ ઊભા થશું. તે એમની પ્રોફાઇલને વિચારીને, એમની યોગ્યતાને વિચારીને આપણે પ્રસન્ન થવું જોઈએ. ત્યારબાદ બહુ સરસ વાત આવી કે 12 અંગનું જ્ઞાન હોય પણ એમાં તેઓ આસક્ત નથી હોતા. કળશ ટીકામાં એક બહુ સરસ પ્રકરણ આવેલું છે. કળશ ટીકામાં લગભગ 13 નંબરનો જ કળશ છે. 13 નંબરના જ કળશમાં એક વાત છે બહુ સરસ, કે કોઈને એમ થાય કે દ્વાદશાંગની લબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ છે, તો એમાં એવું લખ્યું છે કે એવું નથી. દ્વાદશાંગની લબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ, હા આમાં છે 13 નંબરના જ કળશમાં છે. જો બિલકુલ મગજ આમ સ્થિર હોય ને એટલે બધું આમ ખ્યાલ આવે. હા, કોઈ જાણશે કે દ્વાદશાંગ જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. મને આ સ્ટાઇલ છે ને સાહેબ, આમ કળશ નંબર, ગાથા નંબર, આમ બિલકુલ સચોટ પોઈન્ટ, સચોટ વાત, હું ઇન્સ્પાયર થયેલો છું બાલ બ્રહ્મચારી સુશીલાબેન પાસેથી. સુશીલાબેન અહીંયા આવતા ને રાજકોટમાં? હા, સુશીલા સર. હા, એમની આવી વિચક્ષણતા. એ આડેધડ કળશનું નામ કહે, નિયમસારનો આ નંબરનો 189 નંબરનો કળશ, એની 4થી લીટીમાં આમ લખ્યું છે. તો ત્યારે અમને એમ થતું, યાર કા ગજબની સ્મૃતિ છે. ગાથામાંથી, ગાથાના પહેલા ફકરામાં બીજી લીટીમાં છે, શબ્દ શબ્દ યાદ કરે. જો આ કેટલી સરસ વાત છે. દ્વાદશાંગ કોઈ અપૂર્વ લબ્ધિ છે, તેનું સમાધાન કે દ્વાદશાંગ પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષ માર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કંઈ અટક. જો આ બેનશ્રીના બોલમાં પણ આ વચનમાં લીધું, અહીંથી જ લીધું છે. આત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક નથી રહેતી. શિવભૂતિએ કેટલા શાસ્ત્રો ભણ્યા? મારુષ, માતુષ, આપણા કેટલા ભણ્યા? પણ બધે સંતુષ્ટ, બધે રૂષ્ટ. હા, 5-25 લાખ પૂંજી મળી એટલે હરક પદુડા, ગુરુદેવશ્રીની ભાષામાં મૂકો હવે લાપસી. આવા તો આપણા બધા ગાંડપણા છે. હા, આવા તો આપણા અપલક્ષણો છે. કેવા આમ હરક 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 થતું હોય. પણ નવા કપડાં પહેર્યા હોય 4-6 દિવસ, કેવું આમ ગાર્ડન 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 હોય. હા, એ એબનોર્મેલિટી છે ને, એબનોર્મેલિટી, અસહજતા જે છે
એ અજ્ઞાનને દર્શાવે છે. તમે એમ કહો કે ગ્રહસ્થ અવસ્થામાં આવું નહીં થાય. હા, એટલે તો ગ્રહસ્થ અવસ્થામાં કીચડ અને કાદવ છે કષાયના. મુનિરાજને નથી. વંદે ચક્રિત થાપી ન મળે માનજો. એને તો ચક્રવર્તી આવીને વંદન કરે તોય માન નથી. એવું છે. સમતા ભાવ, શાંત ભાવ, દ્વાદશાંગનું જ્ઞાન હોય, 12 અંગનું જ્ઞાન હોય તો એમાં આસક્ત નથી. ખ્યાલમાં આવ્યું? કાલે મેં કીધું હતું ઉપાધ્યાય પરમેશ્વરની પંક્તિ બોલી હતી અહીંયા. जिनवाणी को हृदयंगम कर ज्ञानानंद में जीते हैं, द्वादशांग को में धर कर शुद्धात्म रस वे पीते हैं. બોલો, દ્વાદશાંગનું જ્ઞાન છે પણ આત્મરસમાંથી બહાર આવતા નથી. ઉઘાડ થવું હોય તો થાય, એને શું પડ્યું છે મુનિ ભગવંતોને? એમને તો ઈ છે મારી પરિણતિમાં મારો જ્ઞાયક ભાવ ઉઘડેલો છે ને બસ. શું કીધું આ ભવિજીવો? કંઈક સમજાણું? શું કીધું બોલો? હા, દ્વાદશાંગનું જ્ઞાન ઉઘડેલો છે એમાં હરખ પદોડા થાય જ્ઞાની કે મારી પરિણતિમાં મારો જ્ઞાયક ભાવ ઉઘડેલો છે એમાં હરખ કરે. હરખ શેનો કરવાનો? હરખ કાંઈ એનો કરવાનો કે જ્ઞાન કેટલો ઉઘડ્યો, હા, કેટલો ભૂલાણો અને કેટલો પકડાનો. અરે એ ધંધો કરવા માટે તેઓએ દીક્ષા લીધી જ નથી હોતી. ખ્યાલમાં આવે છે? પરમેશ્વર બનવા માટે દીક્ષા લીધી છે ને, એટલે તો એ દીક્ષાનું નામ ભગવતી દીક્ષા. કઈ દીક્ષા છે? ભગવતી દીક્ષા છે. ભગવાન બનવા દીક્ષા સાક્ષાત ભગવતી છે. ફિમેલ જેન્ડર દીક્ષા શબ્દ છે ને, સ્ત્રીલિંગી શબ્દ છે, તો એનું વિશેષણ ભગવતી. બેનશ્રી માટે નથી બોલતા બધા એમ. તો એમ આમાં દ્વાદશાંગનું જ્ઞાન હોય તો એ બહારનું ઉઘડેલું છે, એમાં શું છે? અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન માત્ર રહે તોય મારા જ્ઞાન સ્વભાવમાં કંઈ ઘટાડો નહીં, અને 12 અંગનું જ્ઞાન ઉઘડ્યું તોય મારામાં કાંઈ વધારો નહીં. હું તો જ્ઞાન સ્વભાવી છું બસ. કેટલી સરસ. ફરીથી આપણે આ 3 પોઈન્ટ લીધા 10 મિનિટ. હા, आचार्य देव के कथन में केवल ज्ञान की झंकार गूंजती है. બહુ સરસ છે. હા, આચાર્ય દેવોના કથનમાં, મુનિ ભગવંતોના કથનમાં કેવળ જ્ઞાનના પડઘા પડે છે. ઝંકાર ગુંજતી એટલે ખરેખર તો એમાં પડઘા પડે છે. શેના પડઘા પડે? કેવળીના પડઘા પડે. કોનામાં? આચાર્ય મુનિ ભગવંતોના કથન. કેમ કે મુનિ ભગવંતો ઘરની વાત તો કરતા જ નથી. સમોશરણમાં જેવી રીતે કેવળી બોલતા હોય, બોલતા એટલે કેવળીની વાણી કરતી હોય. એનો અર્થ એમ થયો કેવળીની વાણીમાં અને મુનિ ભગવંતોની વાણીમાં જરીએ ફેર નથી. ખ્યાલમાં આવ્યો? કેટલી અદ્ભુત વાત છે. આચાર્ય દેવોના કથનમાં ગુરુદેવ શ્રી ઘણીવાર જો એક વાત કરતા હોય છે, યાદ આવ્યું મને સહેજ. વસ્તુ સ્વરૂપ આમ છે, કેવળીએ આમ જોયું છે અને જાણ્યું છે અને કહ્યું છે. મુનિ ભગવંતો પણ તે જ આપણને કહે છે. આ સિવાય અમે બીજું કાંઈ કહેતા નથી અને આ સિવાય બીજું કાંઈ છે પણ નહીં. આવું 4-5 વાક્યો ગુરુદેવ શ્રી બોલતા હોય છે. તો આચાર્ય દેવ મુનિ ભગવંતોના કથનોમાં કેવળ જ્ઞાનના પડઘા પડતા હોય છે. ઓલી છે ને એક ગુરુદેવ શ્રીની
નહીં, બુદ્ધેશની સ્તુતિ નહીં, સિમંદર ભગવાનની સ્તુતિ છે ને. હવે કઈ સિમંદર મુખ સે એમ છે ને, એમાં 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 એક પંક્તિ છે જો સ્વાદ કેરી સુવાસે ભરેલો જીન જીનો કારનાદ રે. તો જિનેન્દ્ર ભગવંતોનો નાદ કેવો છે કે શાદવાદ કેરી સુવાસે ભરેલો, શાદવાદના સુવાસથી ભરેલ એવો જિનેન્દ્ર ભગવંતોનો નાદ છે. તો મુનિ ભગવંતોનો નાદ કેવો છે? એવો જ તો છે. હા, એવો જ તો છે. અનેકાંતમય વસ્તુ વ્યવસ્થાનો કથન. જીનેશ્વર દેવની વાણીના વાયરા વાજો મને દિન રાત રે. જીન જીની વાણી વલી વાયરા. હા, જીનેશ્વર દેવની વાણીના વાયરા શબ્દ કેટલું મસ્ત છે. હા સાહેબ, આજે એક લેક્ચરમાં મેં એક બહુ સરસ વાત કરી. પ્રભાશંકર પટની હતા ને, તમારા લાઈનના જ પ્રભાશંકર પટની, ભાવનગરના ભાવસિંહના વખતે ત્યાંના દિવાન પદે હતા. એનું એક પ્રકરણ હતું બહુ સરસ. એમાં 17-18 બધા જુદા જુદા પોઈન્ટ્સ છે. બંદરી કરાર ભાવનગર અંગે લંડનમાં જઈને એમણે ચુકાદો લઈ આવ્યો, એ બધી ઘટના હતી. પછી એને જ્યારે એવોર્ડ આપવામાં આવ્યું તો એને એવોર્ડ સ્વીકાર ન કરતા એમને લખી આપ્યું, એક ઇંગ્લિશમાં વાક્ય લખ્યું, એમાં એક શબ્દ આવ્યો સેન્સ ઓફ જસ્ટિસ. મેં કીધું, મેં સ્ટુડન્ટ્સ લોકોને કીધું તમે આ બંધ કરો પુસ્તક, હવે મારે હવે આના ઉપર જ ચર્ચા કરવી છે. મેં કીધું 12મા ધોરણના સ્ટુડન્ટ્સને સેન્સ ઓફ સક્સેસ કેટલું, સેન્સ ઓફ સ્ટડી કેટલું, સેન્સ ઓફ કેરિયર કેટલું, સેન્સ ઓફ પંક્ચ્યુઆલિટી કેટલું, સેન્સ ઓફ ડિસિપ્લિન કેટલું, સેન્સ ઓફ ટ્રુથ કેટલું, સેન્સ ઓફ લાઈફ કેટલું. તમે આ વિચારો, મેં કીધું તમારી જિંદગી સફળ થશે. હવે હું આપને પૂછું, આપણી જાતને પૂછું, આપણામાં સેન્સ ઓફ મુમુક્ષુતા કેટલી, સેન્સ ઓફ અહોભાવ કેટલી. બીજી વાત મૂકો ને. હા, સેન્સ ઓફ અહોભાવ કેટલું આપણામાં, સેન્સ ઓફ જૈનપણું કેટલું, સેન્સ ઓફ આત્માર્થી કેટલું આપણામાં, સમજણ, કોઠા સૂઝ. હા, કોઠા સૂઝ હોય તો જીવ દોડી દોડીને આવે. ડૉક્ટરનો અપોઇન્ટમેન્ટ યાદ નથી રાખતા. હા, શનિવારે જઈ આવ્યા, આવતીકાલે રવિવાર, તો શનિવારે ગયા તો શનિવારે વળી પાછું કીધું સોમવારે સાંજે આવો, સોમવારે ગયા વળી પાછું બોલાવ્યા બુધવારે તો બપોરે 3 વાગે બોલાવ્યા. લખી રાખે કેલેન્ડર ઉપર. આમ લખી રાખવાની ક્યાં જરૂરત છે સાહેબ? ગણધરની જેમ દ્વાદશાંગની રચના જેમ કરે ને પોતાના જ્ઞાન પટલમાં, એમ બધું યાદ રહી ગયું હોય. કેમ કે દેહાધ્યાસનો અહોભાવ. મોહસ્ફુરે હિતનાસ્ફુરે યહ દુર્ગતિ ઇસ જીવ. યોગસાર. મોહની સ્ફુરણા થાય ને હિતની સ્ફુરણા નથી. વિચારો, અહોભાવ એટલે શું? मोक्ष मार्गी भावलिंगी संतों की अद्भुत दशा होती है. वाह, जो दशाना वखाण करे. मोक्ष मार्गी भावलिंगी संतोनी दशा केवी હોય, અદ્ભુત હોય છે, पारावार महिमा मंडित હોય છે. એમ उनके संपूर्ण रूप से अहिंसादि व्रतों का अखंड पालन होता है. जो खंड खंड नहीं, 4 દિવસ 8 દિવસ 15 દિવસ 6 મહિના એમ નહીં. જો આ ગજબની વાત છે, શાસ્ત્રોમાં આવે છે મુનિરાજના જીવનમાં નિયમ ઓછા હોય, યમ ઝાઝા. શું કીધું?
આ થોડીક નવી વાત છે. હા, પછી તો છઠे सातवें गुण स्थान में झूलते हुए परमानंद का अनुभव करते हैं. પણ આપણે અહિંસાદી વ્રતોનું અખંડ પાલન આવ્યું ને, એમાં જે મેં વાત કરી, બહુ માર્મિક વાત કરી. મુનિરાજોના જીવનમાં નિયમ ઓછા હોય એમ કીધું ને મેં હમણાં, સાંભળો છો બધાય? નિયમ ઓછા હોય, યમ વધારે હોય. એટલે જે લીધું એ લાઈફ ટાઈમ. શું કીધું? ગ્રહસ્થોના જીવનમાં યમ એક પણ ન હોય અને નિયમ પણ લીધા હોય તો એમાંય છટકબારી. એમાંય છટકબારી. ખબર કેવી છટકબારી? કહું એક દાખલો આપું. હા, તને ખબર છે સગવડિયો ધર્મ કેવો? ખબર? 14 છે, ભૂલી ગયા. લીલોતરી શાક બક્કલ બધું ખાધા. સાંજે ખબર પડી યાર આજે તો 14 હશે. હાલો ને આપણે આવતીકાલે પાળીએ. કેમ? તારું કેલેન્ડર હાલે એમાં? તારું પંચાંગ હાલે? આ કેટલી ઊંધાઈ કહેવાય. હા, મને આવા ઘણા અનુભવો છે. કોકની ઘરે ગયા આપણે જમવામાં, આપણે ભૂલી ગયા કે આજે 14 છે. સામેવાળાએ ભૂલી ગયા કે 14 છે. જમવા બેઠા, ઓહો પંડિતજી આજે તો 14. હવે કામ કરીએ. આમે છે ને કોક વાર આમ કરતા જ હોય છે. ભૂલાઈ જાય તો પછી બીજે દિવસે આપણે 14 ઉજવીએ. તો તું તારા મેરેજ એનિવર્સરી એમ ઉજવ ને, તારા બર્થડે ઉજવ ને. આમ એમાં કેમ ગાંડપણું? એમાં કેમ હોટલ બુક થઈ જાય? એમાં કેમ 500 માણસોને તું ઇન્વિટેશન મોકલ? એની કેટલી હોશો? એ અહોભાવ કેટલો એનો? એ જન્મનો અહોભાવ કેટલો? હા, લગ્નનો અહોભાવ કેટલો? અને એમાંય ગાંડપણું કેવું વધી ગયું છે, કેવું વધી ગયું છે. ભાઈ ભાઈને સરપ્રાઈઝ પાર્ટી આપે. શેના સરપ્રાઈઝ પાર્ટી? સાસુમાં દીકરાના વહુને સરપ્રાઈઝ ગિફ્ટ આપે. વાહ ભાઈ, આ મોહના ચાળા છે. શું છે આ? મોહના ચાળા. ઓલીને કંઈ આખી જિંદગી સારું લાગે છે? 2, 4, 6 દિવસ પછી જૈસે થે, પછી આ કાલાવાલા કરે. તને તો અમે ડાયમંડના સેટ આપ્યા સરપ્રાઈઝ ગિફ્ટમાં. તમને કોણે કીધું? તમારા દીકરાની જ વહુ છો ને, મહેરબાની નથી કરી. અને જ્યારે ગુજરી જવાના ત્યારે અમારા માટે જ બધું મૂકતા જવાના છો. તો જીવતે જીવ આપ્યા, સારું જ કર્યું ને, ઉલટાનું પુણ્યનું કામ કર્યું તમે. એ વળી પછી પ્રવચન સંભળાવે. સાસુમાને મૂંગા બધું સાંભળવું પડે. જાય ક્યાં? હા, આ સ્થિતિ છે સંસારની. મોહના ચાળા છે આવા બધા. એકબીજાના માખણ ચોપડવાના ધંધા. તત્વ જો દ્રઢ હશે ને રાજુભાઈ, તો કોઈના બાપને માખણ ચોપડવાની જરૂરત નથી. જરૂરત નથી નો, મોઢામાંથી વાત આવે જ નહીં. ગુરુદેવ એક વાત બહુ સરસ કહેતા, મને વાત બહુ સ્પર્શે. મોટમોટા શેઠિયાઓના છે ને આમ હડપેટમાં લીધા હોય, પછી એની મોઢે મોઢ કહેતા હોય, આપણે ક્યાં એની પાસેથી પૈસા ખરડો કરવાના છે? આપણે ક્યાં માખણ ચોપડવાની જરૂર છે? જે છે એ આપણે કહીએ છીએ. હંમેશા કહેતા હોય છે ગુરુદેવા. આ દ્રઢતા તમે જુઓ, આ તત્વની દૃષ્ટિ હોય ને તો દ્રઢતા જ આવે, ઢીલાપણું નહીં આવે. એ આ અહોભાવમાંથી આવું બધું આપણને શીખવા મળે છે. નિયમ લીધા જીવનભર. હવે 8 દિવસ માટે ઘણા એમ કહેતા, અમે તો આઠમ અને 14ના પચકાન લીધા છે. બાકી શું લીધા છે? અતિક્રમણ. હા, શું સમજાણો? 8મ અને 14ના પચકાન, બીજા દિવસના સ્વૈરાચારી, મનસ્વી આચરણ, સ્વચ્છંદી આચરણ. મહાપાપ છે, મહાપાપ. ખ્યાલમાં આવ્યું? બહુ સમજવા જેવું છે. અખંડ પાલન. કેટલું સરસ આવ્યું. અહિંસાદી વ્રતોનું પાલન અખંડ હોય છે. અખંડ, ક્યાંય ખંડ પડે નહીં. ચલો છેલ્લી વાત કરું છું, સાંભળો.
ચલો વ્રત સંયમ વગેરે ભલે ને આપણા જીવનમાં અખંડ નથી, સ્વાધ્યાય તો અખંડ હોવો જોઈએ. હા, સત્સંગ તો અખંડ હોવો જોઈએ. પણ જે શ્રાવકના જીવનમાં સ્વાધ્યાય અને સત્સંગ અખંડ ન હોય એના જીવનમાં સંયમ ક્યાંથી અખંડ હોય? વિચારજો. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो